નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ જણાવે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે આજે સોમવારથી શનિવાર સુધી આપણે મેષથી લઈને મીન રાશિના લોકોમાં કયા પ્રકારનું કેરેક્ટર હોય છે તેને લઈને વાત કરીશું. આજે ખાસ વાત કરીશું મેષ રાશિને લઈને અને કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. બેને જણાવ્યું એમ આપણે દરેક લોકોને છે ને દરેક પોતાનું કેરેક્ટર હોય. મેષ રાશિવાળા કહેવાય ને તીખા સ્વભાવના હોય, કર્ક રાશિવાળા ઇમોશનલ હોય. એવા દરેક રાશિનું આપણે રોજ એક રાશિ લઈશું એટલે 12 દિવસ સુધી આ ચાલશે. રોજ એક રાશિ લેવાની. આજે આપણે વાત કરીશું મેષ રાશિના. કેવા હોય મેષ રાશિવાળા, એમના અંદરના ગુણધર્મો, તત્વો જાણીશું, જેથી તમને પણ કોઈ મેષ રાશિવાળાને મળે એટલે સમજણ પડે. અમુક વખત કેવું, અમુક રાશિવાળાને અંદરથી મૂળભૂત કેરેક્ટર હોય જ અને એ પ્રકાશ આપે જ, એટલે તમને પણ ખબર પડે જો તમે કોઈ મેષ રાશિવાળાને મળો તો કે ભાઈ આવો જ હશે, આમ જ હશે, તો જેથી તમને પણ સામેવાળાને સમજવામાં મદદ થાય. આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું. સર્વપ્રથમ મેષ રાશિથી ચાલુ કરીશું અને એવી જ રીતે રોજ એક દિવસ એટલે 12 દિવસ સળંગ આપણે 12 રાશિની વાત કરવાની છે. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 1/4/2025 ને વાર મંગળવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081 ચૈત્ર સુદ ચોથ રહેશે. ચંદ્ર વૃષભ રાશિમાં છે, બહુ મૂળાક્ષર છે. ભરણી નક્ષત્ર તો વિષુકુંભ યોગ છે. જે કરણ છે એ વણિજ નામનું કરણ ચાલી રહ્યું છે. હવે વિછુડો કે પંચકની વાત કરીએ તો આવતીકાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં આવશે. સવારના 6:32 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:54 કલાકનો જોવાય છે. 8:24 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 10:18 નો જોવાય છે. અભિજીત મુહૂર્તની વાત કરીશું. 12:20 થી 1:08 અભિજીત મુહૂર્ત રહેશે. તો રાહુકાળ બપોરે 3:49 થી 5:22 કલાકનું રહેશે. રાહુકાળના સમય દરમિયાન કોઈ પણ સારા નવા કાર્યો નહીં, નાના મોટા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ કાલે મધ્યમ, માતાજીના નોરતા ચાલે છે. નાના મોટા કામ કરવા છે, સારા કાર્યો કરવા છે તો ચોક્કસપણે થઈ શકશે. ફરી એકવાર માંગલિક કાર્યો નહીં થાય, માંગલિક કાર્યો કરવા નિષેધ છે, પણ કોઈ સારા એવા કાર્ય કરવા છે, નાના મોટા કામ આગળ વધારવા છે તો કરી શકાય એમ છે. દિવસ સારો છે. મંગળવાર માતાજીનો દિવસ છે. નાના મોટા કામ કરવા હોય તો કરી શકશો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે મંગળવાર ને વિનાયકી ચોથ છે ભાઈ. બહુ સરસ મજાનો સમન્વય છે. મંગળવાર, વિનાયકી ચોથ, ભગવાન ગણપતિનો દિવસ છે. કાલે ભગવાન ગણપતિની ચપટી દુર્વા ચઢાવો. સાથે 7 જાસૂદના ફૂલની માળા બનાવવાની. 7 જાસૂદના ફૂલ, એના માળા લાલ દોરામાં બનાવજો. લાલ દોરામાં 7 જાસૂદના ફૂલની માળા બનાવીને ભગવાન ગણપતિને ચડાવી દેવાની અને 7 વાર ઓમ ગણ ગણપતે નમઃ બોલવાનું. શું બોલવાનું? ઓમ ગણ ગણપતે નમઃ. આટલું બોલવાનું છે. 7 જાસૂદના ફૂલની લાલ દોરામાં માળા ચડાઈશું, ચપટી દુર્વા ચડાઈશું. આટલું કરીશું. આવતીકાલનો દિવસ સારો જશે. વિનાયકી ચોથ છે. ભગવાન ગણપતિ વિઘ્ન કરતા ને વિઘ્ન હરતા છે. ભગવાન ગણપતિ તમારા આવેલા દરેક વિઘ્નોને હારી કાઢે તેવી ભગવાન ગણપતિમાં તાકાત છે. અષ્ટ સિદ્ધિ ને 9 નિધિ એમની પાસે છે. દુઃખના દુરડા દૂર કરશે, દુઃખનું હરણ કરશે અને સુખની સમૃદ્ધિ અપાવશે. તો આવા ભગવાન ગણપતિને કાલે આપણે વંદન કરીશું, નમન કરીશું અને એમની પૂજા પાઠ કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આવતીકાલે વિનાયકી ચોથ છે, તેના દિવસને રાતના શુભ ચોઘડિયા કયા છે તેને લઈને માહિતી આપો. પ્રથમ ચોઘડિયું લાભ રહેશે જે સવારના 11:10 થી 12:43 કલાકનું રહેશે. બીજું અમૃત ચોઘડિયું 12:43 થી 2:16 કલાકનું.
ત્રીજું શુભ ચોઘડિયું 3:48 થી 5:22 કલાકનું રહેશે. એટલે પહેલું થયું લાભ ચોઘડિયું 11:10 થી 12:43, બીજું અમૃત ચોઘડિયું 12:43 થી 2:16, ત્રીજું શુભ ચોઘડિયું 3:48 થી 5:22. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 8:22 થી 9:49 નું હશે અને બીજું શુભ ચોઘડિયું 11:19 થી 12:43 નું હશે. આ રાત્રિના ચોઘડિયા છે. એટલે કે ફરી એકવાર કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયા જોઈને કરી શકાય. આ ચોઘડિયામાં જે પણ તમે કામ કરો ને તો એનું ફળ બહુ જ સારું અને સુંદર મળે છે. તો ચોઘડિયા પ્રમાણે કરેલું કામ હંમેશા ફળદાયી અને શુભદાયી નીવડે છે. ચોઘડિયા જોઈને કરજો, કામ સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. આજે વાત કરવી છે મેષ રાશિના લોકોની. મેષ રાશિના લોકોના કેરેક્ટર શું છે, તેમના આંતરિક અને બાહ્ય ગુણો છે, કયા પ્રકારે મેષ રાશિના લોકોને ઓળખી શકાય છે, તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. હવે આજે આપણે બધા મને કહે કે મહારાજ અમારે છે ને અમુક વખત સામેવાળા જોડે કહેવાય ને કે ભાઈ હેરાન થઈ જઈએ છે, ઝઘડો થઈ જાય છે. એનું મૂળભૂત કારણ કે સામેવાળાનો એ સ્વભાવ ઓળખી નથી શકતા. અને તમે સામેવાળાનો સ્વભાવ ઓળખો, સામેવાળાના અમુક લક્ષણો ઓળખી કાઢો ને તો તમારે એટલો બધો ઝઘડો ના થાય. ખબર છે કે ભાઈ આ આવો જ છે. આ રાશિ કેવી, આ ગ્રહોને રાશિ કેવી હોય કે અમુક લક્ષણો બતાવતી હોય કે ભાઈ આ આવો જ હોય. જેમ કે વૃશ્ચિક રાશિવાળા થોડાક દંખીલા હોય અને થોડાક શંકાશીલ હોય. એટલે આપણે બધા નથી કહેતા પણ હોય જ એવું. તમે અત્યારે જોજો સૌથી વધારે પેલું ક્રાઇમ રેટ થયો તો એમાં બધા કેવા છે. અત્યારે તમે બજારમાં સોશિયલ મીડિયામાં તમે જોતા છો બજાર સમાચાર, બધા મોસ્ટલી વૃશ્ચિક રાશિવાળા કેમ એ લોકોનું થોડુંક સ્વભાવ જ એવો હોય અને થોડા શંકાશીલ પણ હોય. એટલા માટે કારણ કે એની સંજ્ઞા શું છે, વીછી છે. વૃશ્ચિક રાશિની સંજ્ઞા શું છે, વીછી છે. એ થોડાક વીછી જેવા થાય. બધા ના હોય પણ મોટા ભાગે હોય છે. આપણે દરેકને નથી કહેવાનું. અને અમુક કોઈક રાશિ પ્રમાણે કદાચ નામ ના હોય તેના ગુણધર્મો ના હોય, ખાલી નામ જ હોય. જેમ કે નામ નિલેશ છે પણ એની રાશિ બિચારાની કર્ક છે તો બધા એના એવું કરે, પણ એની ખરેખર તો રાશિ કર્ક છે ભાઈ, કર્ક રાશિના ગુણધર્મો લાવે. એટલે એવું હોય. એટલે જેને ચંદ્ર રાશિ પ્રમાણે નામ છે એ લોકોની વાતો કરીશું, શું શું કેરેક્ટર હોય. એટલે તમારે પણ તમારું જે ઓરિજિનલ જે ચંદ્ર રાશિ પ્રમાણે નામ હોય ને એની ઉપર જ જોવાનું. તો વાત કરીશું આજે પહેલા મેષ રાશિ અ, લ ને ઈ, જે લોકોનું શરૂઆતથી નામ અ, લ ને ઈ થી શરૂ થતા હોય એવા જાતકો કેવા હોય છે, કઈ રીતે એમને ઓળખવાના. મેષ રાશિ, એક તો મેષ રાશિ વાળા સ્વભાવે તીખા અને બોલવામાં સ્પષ્ટ મુફટ હોય. કોઈને કઈ બી કહી દે, નો બાત સીધી બકવાસ, સીધી નો બકવાસ સીધી બાત. બીજું, એ લોકો ઉર્જાવાન હોય. જે લોકો મેષ રાશિ વાળા ને એમ થાકેલા ના હોય, કોઈ દિવસે કામ કરવામાં બહુ એ ના કરે, મહેનત કરી જાણે. એ લોકોને કહો કે આ નહીં આ નહીં તો એ કરી જાણે. મેષ રાશિ વાળા ખંતીલા હોય. અને બીજું કેવું ખબર છે, ઉર્જાવાન હોય. જલ્દી થાકે નહીં સાહેબ, સામેવાળાને થકવાડી દે પણ એ ના થાકે. સાથે મગજે તીખા, સ્વભાવ ગરમ હોય કારણ કે એનો માલિક જ મંગળ બન્યો છે. તમે મેષ રાશિ વાળા બહુ ઓછા લોકો જોયા છે કે જે એકદમ ઠંડા સ્વભાવના હોય. અન્ય ગ્રહો પરિબળ આપે તો જે સ્વભાવ ઠંડો કરે, બાકી દરેક મેષ રાશિ વાળા માર ફાટ તમારું બહુ બોલો પતી જાય, પૂરું થઈ જાય. તો મેષ રાશિ સ્વભાવે ગરમ હોય એટલે એની જોડે બહુ છે ને તમારે બોલાય નહીં, બહુ એને છંછેડાય નહીં. અને એને બહુ એકનું એક બોલાય નહીં કારણ કે મગજથી તો પાછું સ્ક્રૂ ઢીલો છે એમનો. બહુ બોલો પછી તમારો સ્ક્રૂ ઢીલો કરી નાખે. એટલે એમને છે ને શાંતિથી બે વાર હાથ ફેરવીને કહેવું પડે કે ભાઈ આમ નહીં આમ કરવાનું છે, આપણે આમ કરીશું. બાકી તમે જો એમની ઉપરવટ થવા જાઓ તો તમે પતી ગયા. ધ્યાન રાખવાનું. મેષ રાશિ વાળા બધા મગજથી બધા હટીલા હોય. માથા પર એમને પેલી અગ્નિની જ્વાળા પ્રસરતી હોય કારણ કે એમનો માલિક જ મંગળ છે. મંગળ અગ્નિ જ્વાળા પ્રસરાવે છે. સાથે મેષ રાશિ વાળાને બોલવામાં સ્પષ્ટતા હોય. એ કોઈ દિવસ કોઈની જી હજુરી ના કરે, ગુલામી ના કરે. જે છે સત્ય કહેશે, સાચું કહેશે. વાત ફેરવતા નહીં આવડે. અને એના કારણે કદાચ એમના સંબંધોમાં તિરાડ પડે, સંબંધોમાં થોડુંક મુશ્કેલી પણ ચડે કારણ કે એમને સ્પષ્ટ બોલતા આવડે છે. ચોખ્ખું લાલ
મિર્ચી કેવી આવે આપણે લાલ મરચું, એ લાલ મરચા જેવી જુબાન હોય તો કેવી તીખી તો થવાની. એટલે આ વસ્તુ છે. તો દરેક મેષ રાશિ વાળા જાતકોને સમજવાનું, મગજ શાંત રાખવાનું, અને જે અન્ય લોકો છે જે મેષ રાશિ વાળા જોડે રહેતા હોય એ લોકોને પણ હવે તમે આ એમના ગુણધર્મો છે આ એ પહેલેથી જ્યારે જન્મે ત્યારે આ બધું લઈને આવ્યા હતા, એમાં તમે બદલાવ બહુ ઓછો કરી શકશો. અમુક લોકો કે મારા પતિને અને મારા છોકરાને મેષ રાશિ છે, ગુસ્સો પણ કરવાના જ, કારણ કે એમનો સ્વભાવ જ એ છે. એ રીતે એમના પત્ની બોલવાના જ તીખું, એમનો સ્વભાવ જ એ છે. સમજ્યા તમે? આજે સ્વભાવમાં બદલાવ થાય, પ્રાણ અને પ્રકૃતિ ક્યાં જાય, એવું છે. પણ આપણે બદલાવ કરી શકીએ છીએ, આપણે એમાં ચેન્જીસ આપણે કરી શકીએ છીએ, સુધારવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. તો આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. આપણને ખબર છે કે આપણા લક્ષણો આ છે, તો એમાં આપણે નાના મોટા સુધારા કરીશું. તો આજે આપણે કરી વાત મેષ રાશિની. આવતીકાલે વાત કરીશું વૃષભ રાશિ વાળા જાતકોની. વૃષભ રાશિ વાળાને કેવા છે ગુણધર્મો અને શું એમને ઇફેક્ટ કરે છે. તો હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ વાળાને કાલે ધનની ઉણપ સર્જાય, પૈસાની અછત લાગે, આવકનો સ્ત્રોત જોઈએ એવો મળે નહીં, બાળપણની યાદો તાજી થશે, કોઈ નાના મોટા નવા રહસ્યો બહાર પડે, સરળતાથી કામ તમારું પતી જાય, જે પણ કામ તમે ઈચ્છો છો તે વહેલી તકે અને સરળતાથી પતશે. સોનેરી શુભ કલર તો તમારા માટે શુભાંક 9 રહેશે. વૃષભ રાશિને ઓચિંતા ધનના ખર્ચા રહ્યા કરે, આકસ્મિક ધન ખર્ચ થાય, અંગત લોકો સમસ્યા ઊભી ના કરે તેનું ધ્યાન રાખીશું. ખાસ વ્યક્તિઓ, અંગત વ્યક્તિઓ તમારી લોકોની સમસ્યા ઊભી ના કરે. ભેટ સોગાદ મળશે, જલ્દી થાકી જવાય. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. મિથુન રાશિની વાત કરીશું તો તબિયતમાં ખાસ સાચવવાનું રહેશે. તબિયત સાચવજો. આર્થિક સ્થિતિ સુધરતી જણાય છે, ધીરે ધીરે આર્થિક સ્થિતિ સુધરશે. વસ્તુ ખોવાઈ ના જાય તેનું ધ્યાન રાખીશું. કોઈ વસ્તુમાં ક્યાંય આડી અવડી મુકાઈ ના જાય, ખોવાઈ ના જાય, મૂક્યા પછી ભૂલી ના જવાય, તેનું દરેક મિથુન રાશિવાળા કાલે ધ્યાન રાખશે. સારા સમાચાર મળે, કોઈ જગ્યાથી તમારા માટે શુભ સમાચાર રાહ જોવે છે. જાંબલી શુભ કલર શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ખાલી સમયમાં કોઈ રચનાત્મક કાર્ય થતા જોવાય છે. કર્ક રાશિ વાળાને નાના મોટા વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. પ્રેમમાં વધારો જોવા મળે, ધીરે ધીરે પ્રેમ વધતો જાય. ખોટી ચિંતા છોડી દઈશું. કેસરી શુભ કલર શુભાંક 3 રહેશે. સિંહ રાશિની વાત કરીએ, સમસ્યાઓનું સમાધાન મળે. સમસ્યા ચાલી રહી છે સિંહ રાશિ વાળા, સમાધાન મળશે, ચિંતા ના કરો. દોડધામમાં દિવસ પસાર થાય. પગે છે ને પેલા દોરડા બાંધે તો ખડ કરીને દોડવાનું જ છે કાલે. નાની મોટી મૂંઝવણ રહ્યા કરે, શું કરવું શું ના કરવું, આમ કરવું તેમ કરવું, પેલું કરવું આ કરવું, મૂંઝવણ રહ્યા કરે. નિર્ણય આવી જશે અને કામના સ્તરેથી લાભ બી થશે. જે તે જગ્યાએ કામ કરો છો ને ત્યાંથી 5-25 નો લાભ થાય, સારા સમાચાર મળે, કોઈ સારા લાભ થાય. આસમાની શુભ કલર શુભાંક 8 રહે. તો વાત કરીશું હવે આપણે કન્યા રાશિની. આર્થિક સ્થિતિ પરિસ્થિતિ ગંભીર છે. આર્થિક રીતે થોડીક મૂંઝવણ ઊભી થઈ શકે છે. તો આર્થિક મૂંઝવણ ના ઊભી થાય, જીવન સાથી જોડે કોઈ મતભેદ ના થાય. નિસ્વાર્થ ભાવે કોઈની સેવા કરજો, ચોક્કસથી પરિણામ સારું મળશે. કોઈની પણ નિસ્વાર્થ ભાવે સેવા કરજો. મહેમાન આવવાના યોગ છે. અતિથિ ઘરે આવે તો અત્યારે ઠંડુ પાણી પીવડાવીને અને ઠંડા પીણા પીવડાવીને અમને મોકલવાના. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. જી બેન, બોલો. અવાજ નથી આવતો. હેલો. હા, સંભળાય છે, બોલો. હેલો. જી જી બેન, સંભળાય છે, બોલો. હેલો. હેલો. આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, જન્મ સમય ને જન્મ સ્થળ બોલો બેન. હવે હેલો. જી હેલો. જી જી, સંભળાય છે. જન્મ તારીખ બોલો. 1-2025. ફરી એકવાર બોલો. 28-1-2025. જી. જન્મનો સમય
જન્મનો સમય છે બપોરે 1:26. જી જન્મનું સ્થળ ભરૂચ. જી પ્રશ્ન શું છે? એનું ભવિષ્ય કેવું રહેશે? જી હવે જે પ્રમાણે કુંડલી બની છે બેન, એની અત્યારે જોવા જાવ તો ધનુ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનો લગ્ન, મંગળવારનો દિવસ, 14ના દિવસે જન્મ થયો હતો જાતકનો અને ઉત્તર અષાઢા નક્ષત્ર હતો. શનિ કુંડળીમાં બહુ સારો થયો છે, એટલે આગળ જતા બહુ સારું નામ કરી શકે. સૂર્ય બુધનો આદિત્ય યોગ પણ બન્યો છે, જેથી એના નામ, યશ અને કીર્તિમાં વધારો થાય. બીજે મંગળ છે, અને બીજે મંગળ હોય એટલે છોકરો બોલવામાં મુફત થાય, ગમે ત્યારે ગમે તેને કોઈ કશું પણ કહી દે. ચંદ્ર ખાડે છે, શરદી કફની સમસ્યાઓથી અને ટોન્સિલ ના થાય તેનું ખાસ ધ્યાન રખાવજો. એટલે શરદી કફ અને ટોન્સિલની સમસ્યાઓ એને ભવિષ્યમાં ના નડે એનું ધ્યાન રખાવાનું છે. અને એના માટે દરરોજ જે દૂધ અને પીળી સરસવ એનું નામ લઈને શંકર ભગવાન ઉપર ચડાવવાની રહેશે, જેથી એને લાભ થાય. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હા જી જય જય ગણેશ. બોલો. આપણે બેબીનું નામ છે આપણે 20/1/98 છે જન્મ તારીખ. જી જન્મનો સમય 20/1/98. જન્મનો સમય 7:03 સવારે. ફરી એકવાર બોલો. 7:03 સવારે. જી જન્મનું સ્થળ અમદાવાદ. જી પ્રશ્ન શું છે? બેન એને લગ્ન માટે પૂછવાનું હતું. કન્યા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, સાતમની તિથિ અને મંગળવારનો દિવસ છે. હવે એની જે રીતે કુંડળી બની છે બેન, સાહેબ 7મા સ્થાનનો માલિક બુધ બન્યો છે, સૂર્ય શુક્ર જોડે છે. જે રીતે એની મહાદશા અંતરદશાની વાત કરીએ તો અત્યારે જે રીતે મહાદશા ચાલે છે, ગુરુની મહાદશા છે. બુધની અંતરદશા હમણાં બેસશે 29/5/2025 પછી, એટલે કે જૂન મહિનાથી આવતી જૂનની અંદર 1001% તમારા બેબીના લગ્ન થઈ જશે. નિશ્ચિત રહો, ચિંતા નથી. એની ગુરુમાં બુધની દશાઈ છે, ચોક્કસપણે એના લગ્નના યોગ પ્રબળ છે. આ જૂનથી આવતી જૂનની અંદર એના લગ્નનું ગોઠવાઈ જશે, ટેન્શન ના લેશો, સારી જ છે એની કુંડળી. જી બેન. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી જી સંભળાય છે, બોલો. જન્મ તારીખ 29/6/1997. જી જન્મનો સમય જન્મનો સમય બપોરે 12:30. જી જન્મનું સ્થળ જામનગર. જી પ્રશ્ન શું છે? લગ્ન માટે પૂછવું હતું. લગ્ન મેષ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન છે, અશ્વિની નક્ષત્ર, દસમની તિથિ છે, 7મા સ્થાનમાં શનિ અને લગ્નમાં મંગળ છે. લગ્નમાં મોડું તો થશે ભાઈ, અને 2028 પછી લગ્નના યોગ છે. હાલમાં કોઈ લગ્નના યોગ જોવાતા નથી, કારણ કે જે રીતે મહાદશા અંતરદશા આવે છે, સાઈડ નથી થતું. 2028 પછી જ લગ્ન સાઈડ થાય છે. અને તમારે સામેવાળું પાત્ર શનિ કાં તો મંગળવાળું જોઈશે, કારણ કે મંગળ લગ્નમાં શનિ 7મા સ્થાનમાં છે. ત્યાં સુધી મંગળ શનિની પૂજા કરો. દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે હનુમાનજીને લાલ ફૂલ અને લાલ એટલે જાસૂદનું ફૂલ અને એક લાલ બુંદીનો લાડુ ચડાવવાનો રાખો. સાથે શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરો, જેથી તમારા જીવનમાં સફળતા મળે લગ્ન માટે. તો 2 વસ્તુ કરવાની છે, આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હા મારો જન્મ. હેલો. જી સંભળાય છે, બોલો. સંભળાય છે ને? જી જી જન્મ તારીખ બોલો. 7/11/99. જી જન્મનો સમય મારા પપ્પાનો ઋષિ છે. જન્મનો સમય જન્મ સ્થળ દ્વારકા જિલ્લો. જી સમય શું છે? સમય 6:15 સાંજે. જી પ્રશ્ન શું છે? એનો મેરેજ ક્યારે થશે? જી બેન, અમાસનો જન્મ છે છોકરીનો. તુલા રાશિનો ચંદ્ર, મેષ રાશિનો લગ્ન, સ્વાતિ નક્ષત્ર, રવિવારનો દિવસ છે, ને અમાસનો જન્મ છે. ને એમાં બી 7મા સ્થાનમાં સૂર્ય અને ચંદ્ર ભેગા થયા છે, એટલે લગ્નમાં 100% તકલીફ પડે બેન. અને એમાં બી તમે જો તો સૂર્ય અસ્તનો થયો, એટલે આ એક તો પહેલા શું લગ્ન મોડા થાય, અને એમાં ખાસ ધ્યાન રાખવું પડે કે ભાઈ આગળ જતા પાત્ર સાથે સારું રહેશે કે નહીં.
કારણ કે એના અમાસનો જન્મ છે અને 7મા સ્થાનમાં જ સૂર્યચંદ્ર ભેગા થયા, ગ્રહણ દોષ લાગી ગયો. હવે એના માટે બે વસ્તુ કરાય. એક તો સૂર્યચંદ્રનો જે રત્ન આવે એને છે ને આપણે બ્લુ મૂનસ્ટોન કહીએ છીએ. બ્લુ મૂનસ્ટોનનો રત્ન પહેરાવો, પેન્ડલ બનાવીને એના ગળે પહેરાવવાનું છે. અને બીજું નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે અને એમાં છે ને ગોપી ચંદન, સફેદ ચંદન જેને કહેવાય, એ સફેદ ચંદન નાખીને જો એ જળ ચડાવશો તો એના માટે સારું રહેશે, ગ્રહણ દોષ દૂર થશે. એટલે કે એક બ્લુ મૂનસ્ટોનનું પેન્ડલ પહેરાવી દો અને એક સફેદ ચંદન નાખીને ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અપાવો. આગળ જતા એની કુંડલીમાં જે આ ગ્રહણ દોષ છે તે ગ્રહણ દોષ દૂર થશે અને એના ભવિષ્ય માટે સારું રહેશે. તો આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના તુલા રાશિવાળા બનાવી શકે છે. ભવિષ્યલક્ષી સારું રહેશે. મિત્રો તથા પરિવારની મદદ થતી રહેશે. નવા આમંત્રણ મળે અને લોભ લાલચમાં આવીને જો કોઈ કાર્ય કરશો તો ત્યાં તમારે અટકવાનું છે. અતિ લોભ એ પાપનું મૂળ કાલે સાબિત થાય સાહેબ. એટલે સોનેરી શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિને દિવસ આળસમાં પસાર થતો જોવાય છે. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળે. પ્રેમ સંબંધમાં ધીરે ધીરે વધારો થાય. બેંકોને લગતા કામ સરળતાથી પૂર્ણ થાય. બેંકને લગતા કામ છે, તમારા એકાઉન્ટિંગને લગતા કામ છે, તમારા આઈટી રિટર્નને લગતા કામ છે, ધીરે ધીરે બધા સારા પૂરા થશે. ચિંતા કરવા નથી. અને જે લોકો આના ક્ષેત્રો સાથે જોડાયેલા છે લોકો માટે વરસ પણ સારું, દિવસ પણ સારો. ગુલાબી શુભ કલર, શુભાંક 7. ધનરાશિને નાણાકીય સ્થિતિ સારી રહે, પરિસ્થિતિમાં સુધારો જણાય. મિત્રો સાથે દિવસ ખૂબ સારો, આનંદ થાય. પરિવારની તબિયતનું ધ્યાન રાખવું. ધન પ્રાપ્તિ થાય, મોટી નાની મોટી પ્રાપ્તિ જોવા મળે. જાંબલી શુભ કલર તો શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને પ્રવાસના યોગ બહુ સારા બને છે. સાંજ પછી કોઈ સારા સમાચાર પણ મળે, નવું જ્ઞાન મળે અને કોઈ નાના મોટા સંકેત મળી શકે છે. દિવસ સારો છે. સંધ્યાકાળ પછી દિવસ સારો થાય. કોઈ એકાદ કામ જે અટકેલું છે તે પૂર્ણ થાય, કાં તો એવા કોઈ સારા સમાચાર મળે કે તમારું કામ સીધું પતી ગયું છે. પીળો શુભ કલર, શુભાંક 2. કુંભ રાશિને દિવસ મોજ મજામાં પસાર થશે. શાંતિથી દિવસ જવાનો છે. જમીન મકાનના વેચાણના યોગ બહુ સારા છે. બીજું, ધ્યાનથી દિવસની શરૂઆત કરો. આંખો બંધ કરવાની અને ઓમ કરીને ધ્યાનના દિવસની શરૂઆત કરજો. લાલ શુભ કલર, શુભાંક 5 રહેશે. મીન રાશિને નવા સંબંધો બંધાય, નવા વ્યક્તિઓ જોડે મુલાકાત થાય. મીન રાશિવાળા જોડે આવતીકાલ દિવસ બહુ સારો જવાનો છે. કોઈની ખોટી ચર્ચામાં ન ઉતરતા, કોઈની જોડે કારણ વગરનું બોલવું નહીં, ઝઘડો કરવો નહીં. ભૂગોળનું જ્ઞાન મળે. ભૂગોળને લગતા કામોમાં ભૂગોળને લગતા જ્ઞાન મળે. કોઈ સાથે મતભેદ ના કરતા ખાસ ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. દર્શક મિત્રો, જેનો પણ જન્મદિવસ છે કાલે 1 એપ્રિલ 2025. મારા જ 1 વર્ષ વહેલું દિવસ છે. હવે 1 એપ્રિલ 2025 હવે કાલે જેનો પણ જન્મદિવસ છે. દર્શક મિત્રો, આપ સૌને હાર્દિક શુભેચ્છા. પહેલા તો જીવનમાં તમારા દરેક કામ પૂર્ણ થાય, તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હવે એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. આવનારું 2025નું વર્ષ કાલે જેનો પણ જન્મદિવસ છે કેવું રહે આ એપ્રિલથી આવતી એપ્રિલ સુધીનું. તો ભાઈ એમને ઉપાડ્યું છે 4th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ. શું સૂચવે છે 4th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ ને શું કહે છે આપણી આ ડિયર એન્જલ્સ? તો લખેલું છે એક તો પહેલા સેવિંગ મની, ભાઈ પૈસા બચાવવાના છે. બીજું ક્યાંક ને ક્યાંક તમારા કોઈ અંગત વ્યક્તિઓ જોડે મતભેદ ના થાય, કાં તો ચર્ચાનો વિષય ના બને કોઈ વ્યક્તિઓ જોડે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા પારિવારિક, તમારા જીવનસાથી જોડે કોઈ કારણ વગર બોલવાનું ના થાય અને નાની વાતનું મોટું સ્વરૂપ ના થાય. ઝઘડો થાય પણ એનું સ્વરૂપ બહુ મોટું આવે છે અમુક વખત. એ વસ્તુ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. અને પૈસા બચાવીને રાખશું, ખાસ કામમાં આવશે ભવિષ્યમાં. અને રોકાણ કરતા પહેલા 100 વાર વિચારશું. જેનો પણ કાલે જન્મદિવસ છે. શું કરવાથી લાભ થશે? ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે દર મંગળવારે 7 કાળા લવિંગ હનુમાનજીને ચડાવવાનું રાખે. આખું વર્ષ સારું ને સુંદર જશે, લાભ આપશે. જી બેન. ચોક્કસથી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે મેષ રાશિના લોકોની. હવે આવતીકાલે વાત કરીશું વૃષભ રાશિના લોકોના ગુણો વિશે. તો ખાસ કાર્યક્રમમાં જોડાયેલા રહેજો. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.